चलो बेटा આપણે કાલે મને યાદ છે ત્યાં સુધી આપણે કી વિભાગના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી ગયા, બરાબર ને બેટા? બરાબર મન બેટા? રાસાયણિક ગુણધર્મો દેખ્યા હતા બેટા. આપણે 4 રાસાયણિક ગુણધર્મો દેખ્યા હતા. ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયા, ડાયક્લોરિન સાથેની પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા. ડનમાં દીકરાઓ? ઓકે. જો બેટા હવે મારે બધી બનાવટો ભણવાની છે અને બનાવટ ભણવાની કોઈ પણની બનાવટ ભણીશું તો પહેલી એની બનાવટ આવશે, એને શામાંથી બનાવી શકાય. બીજા એના ગુણધર્મો આવશે, એમાં ભૌતિક અને રાસાયણિક ભેગા આવશે. અને ત્રીજો એના ઉપયોગો હશે. શું હશે બેટા? એના ઉપયોગો હશે. બરાબર? એટલે હવે આપણે બનાવટો દેખવાની છે, 15મા સમૂહની બધી બનાવટો. એમાં પહેલી બનાવટ દેખવાના છીએ આપણે. ધ્યાન આપો બેટા. બનાવટ એમાં મારે પહેલી બનાવટ દેખવી છે બેટા ડાયનાઇટ્રોજન. કોની બેટા? ડાયનાઇટ્રોજન. જો બેટા બનાવટો બધી તૈયાર કરી દેવાની. આ ચેપ્ટરમાંથી જો મેક્સિમમ પ્રશ્નો પૂછાતા હોય તો બનાવટના જ પૂછાય છે બેટા. એટલે બનાવટો દરેકે તૈયાર કરી દેવી બેટા. હા, બનાવટના પ્રશ્નો હશે અને હશે જ. બરાબર? હા, તમે કોઈ પણ સાલનું પેપર ઉઠાવીને લઈ લો બેટા તો તમને આ ચેપ્ટરમાં બનાવટનો પ્રશ્ન જોવા મળશે. બનાવટ નહીં જોવા મળે તો અપર રૂપો જોવા મળશે. બેમાંથી એક પ્રશ્ન હોય જ છે બેટા. એટલે પહેલા આપણે બધાની બનાવટો તૈયાર કરી દે. બનાવટો બહુ ઈઝી છે, મજા આવે એવી છે બેટા, અને આવડી જાય એવી છે જો એને વ્યવસ્થિત તૈયાર કરવામાં આવે તો બેટા. બરાબર? અને બીજો ફાયદો કયો ખબર? કે આમાં કોઈ ટ્વિસ્ટ કરીને ના પૂછાય બેટા. હવે નાઇટ્રોજનની બનાવટમાં શું ટ્વિસ્ટ કરે બેટા? બરાબર? તો આપણે બનાવટ તૈયાર કરી નાખીએ તો આપણને આવડી જાય બેટા. જો નાઇટ્રોજન વાયુની બનાવટ પહેલી કેવી રીતે બનાવવામાં આવે છે તો નંબર 1 બેટા, તો પહેલું હવાનું આપણે બેટા પ્રવાહીકરણ કરવાનું અને પ્રવાહીકરણ કર્યા બાદ એનું આપણે વિભાગીય નિસ્યંદન કરવાનું. શું કરવાનું બેટા? વિભાગીય નિસ્યંદન. એટલે જો બેટા ડાયનાઇટ્રોજનની પહેલી બનાવટ છે મારે હવાનું શું કરવાનું બેટા? પ્રવાહીકરણ. શું કરવાનું બેટા? પ્રવાહીકરણ. અને પછી એનું વિભાગીય શું કરવાનું બેટા? નિસ્યંદન. શું કરવાનું બેટા? નિસ્યંદન. આજે લગભગ બહુ જ લોકો એબસન્ટ છે. બહુ એટલે બહુ જ. અમુક લોકો તો દેખાતા જ નથી. જો 17 જણા અહીંયા છે, 17 ને 3 20, એટલે 5 લોકો નથી. 5માં કોણ નથી? બરાબર? દીપા નથી દેખાતી, દીપા નથી, હિમાની નથી, ઓમ નથી, દરજી 3, પ્રેક્ષા લગભગ નથી દેખાતી 4, બરાબર? અને 5મું કોણ નથી? ના, મિતેશ શાહ. મિતેશ છે. હા, વડાલિયા નિધિ નથી. 5 જણા નથી. ઓકે, કોઈ વાંધો નહીં. ના ના, આપણે આ રોજ કહીએ છીએ ને, રોજ એટલે અમને એવું લાગે છે શાયદ તમે ત્યારે બોલે રાખો, તમારો વિડીયો મળે જ રાખે છે એટલે અમે લેક્ચર નહીં જ ભરીએ. લોકો બહુ હોશિયાર થઈ ગયા છે. હશે બેટા, કોઈ વાંધો નહીં. ચાલો, મને કઈ ફરક નહીં પડે બેટા. જેને બગડશે એને કંઈક લાગશે. જો બેટા હવે આપણે ધ્યાન આપવા કે બેટા હવાનું પહેલું પ્રવાહીકરણ આપણે એનું વિભાગીય નિસ્યંદન પદ્ધતિ આવે. આ વિભાગીય નિસ્યંદન એટલે એમાં એવું હોય બેટા, એક ગોળ તળિયાવાળો ચંબુ હોય, એ ચંબુમાં હવાને પ્રવાહી સ્વરૂપે પહેલા ભરી દેવાની. ભર્યા પછી એને શું કરવાની બેટા? ગરમ કરવાની બર્નર ઉપર. શું કરવાની બેટા? પદ્ધતિ આપી નથી, ખાલી જસ્ટ તમારા નોલેજ માટે કહું છું કે જેથી તમને ખબર પડે બેટા. બર્નર ઉપર શું કરવાની બેટા? ગરમ કરવાની. શું કરવાની બેટા? ગરમ કરવાની. ગરમ કરશો એટલે આપણને ખબર હોય બેટા એનું શામાં રૂપાંતર થશે બેટા? બાષ્પમાં રૂપાંતર થશે. એટલે એનો મતલબ જેનું ઉત્કલન બિંદુ ઓછું હશે એની સૌ પ્રથમ શું બને બેટા? બાષ્પ બને. જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય એની સૌ પ્રથમ શું બને બેટા? બાષ્પ. તો ઉત્કલન બિંદુ કોનું ઓછું છે? નાઇટ્રોજનનું ઓછું છે, ઓક્સિજનનું વધારે છે. જો બેટા નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ છે 77.2, લગભગ એટલું જ છે. યસ, સાચું. 77.2 કેલ્વિન છે. જ્યારે ઓક્સિજનનું ઉત્કલન બિંદુ છે બેટા 90 કેલ્વિન. કેટલું છે બેટા? 90 કેલ્વિન. એટલે જો બેટા આ પદ્ધતિ જો આવડશે તો ફાયદો એ થશે કે પાછળ આપણે ઓક્સિજનની બનાવટ ભણવાના છે, એની પહેલી બનાવટ આવડી ગઈ. સેમ મેથડ, નો ચેન્જ. બરાબર? જો એમાં શું થાય બેટા? મેં પહેલા કીધું કે પહેલા હવાનું શું કરવાનું બેટા? પ્રવાહીકરણ. પછી એને વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વડે શું કરી શકાય બેટા? અલગીકરણ. એટલે પહેલું કોણ મળે તો આપણે બધા ખબર છે. જો લખું છું જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય તે
સૌ પ્રથમ પ્રાપ્ત થાય, બરાબર કે નહીં બેટા? શું થશે બેટા? જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય તે સૌ પ્રથમ પ્રાપ્ત થાય. તો આપણે ભણી ગયા નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ છે બેટા 77.2 કેલ્વિન અને ઓક્સિજનનું કેટલું છે બેટા 90 કેલ્વિન. એટલે એનો મતલબ કે બેટા આપણે ગરમ કરીશું એટલે પહેલી બાષ્પ કોની બની જાય બેટા? નાઇટ્રોજનની. પછી વિભાગીય મિશ્રણમાંથી ઉપર જઈ શામાંથી પસાર કરવામાં આવે તો કન્ડેન્સર. કન્ડેન્સર એટલે શીતક કહેવાય. શીતકમાંથી પસાર કરી એટલે બાષ્પનું પાછું શામાં રૂપાંતર થઈ જાય બેટા? પ્રવાહીમાં. એ પ્રવાહીને એકઠી કરી અને એમાંથી નાઇટ્રોજનને અલગ કરી શકાય બેટા. અને જે ગોળ તળિયાવાળા ચંબુમાં નીચે રહી જશે એ કયો વાયુ રહી જશે બેટા? ઓક્સિજન. કારણ કે એનું હજુ ટેમ્પરેચર 90 કેલ્વિન આવતા પહેલો કયો દૂર થઈ જાય? એમાંથી બેટા નાઇટ્રોજન જતું રહે. આ રીતે એનું અલગીકરણ કરે. બોલો આવડી? આ પહેલી બનાવટ છે. ડન માં દીકરાઓ? પહેલી બનાવટ આવડી ગઈ. તો આપણે શું યાદ રાખીશું બેટા? ડાયનાઇટ્રોજનની પહેલી બનાવટમાં આપણે શું કરવાનું બેટા? હવાનું પહેલું શું કરવાનું મેં દીકરાઓ? પ્રવાહીકરણ. શું કરવાનું? પ્રવાહીકરણ. પછી વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વડે શું કરવામાં આવે? અલગીકરણ. તો આપણને અહીંયાથી એમસીક્યુ પૂછાય કે ભાઈ વિભાગીય નિસ્યંદન પદ્ધતિ છે એ કોના ઉપર આધાર રાખે? તો યાદ રાખો ઉત્કલન બિંદુઓ પર આધાર રાખે. કોના ઉપર બેટા? ઉત્કલન બિંદુ પર. અને ઉત્કલન બિંદુનો મોટો તફાવત હોય તો જ આ પદ્ધતિ વપરાય. જો એકદમ માઇનોર તફાવત હોય તો આ પદ્ધતિ લાગુ ના પડે. કેમ બેટા? માઇનોર તફાવત હોય તો બંને એક સાથે બાષ્પમાં રૂપાંતર થાય તો આપણે એનું અલગીકરણ કરી શકીએ નહીં. માં દીકરા ડન? આવડી ગયું બધાને બેટા કે ના આવડી ગયું? તો આ પહેલી બનાવટ હતી. હવે જો બીજી બનાવટ એને શું કીધું બેટા? કે બીજી બનાવટ બનાવી હોય તો તમે કોઈ પણ એમોનિયમનો ક્ષાર આપેલો છે એમાંથી પણ બનાવી શકાય. કોનામાંથી બેટા? એમોનિયમના ક્ષારમાંથી. કોઈ જોઈન થયું? હવે હા, ઓમ આવી ગયો. બરાબર. દીપા આવી ગઈ. બરાબર. તો રહી કોણ ગયું આજે? પ્રેક્ષા રહી ગઈ. બરાબર. હિમાની રહી ગઈ. અને ત્રીજું કોણ રહી ગયું? બીજું કોઈ નામ બોલે તો ને? વડાલિયા નિધિ. ચાંદ. બરાબર બેટા? તો ચાલો ઓકે. તો આપણે યાર કે જો હવે બીજી બનાવટ દેખે તો બીજી બનાવટમાં એને શું કીધું કે ભાઈ પ્રયોગશાળામાં બનાવવું હોય તો એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લેવાનું. એટલે એમોનિયમ ક્લોરાઇડ લેવાનું, એની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરવાની. યાદ રાખવાનું. શું લેવાનું બેટા? એમોનિયમ ક્લોરાઇડ. ચલો એમોનિયમ ક્લોરાઇડનું બીજું નામ કોઈને આવડે બેટા? કોઈને આવડતું હોય? નહીં, અપેક્ષા રાખવી ખોટી છે. એમોનિયમ ક્લોરાઇડને નવસાર કહેવાય બેટા. શું કહેવાય બેટા? નવસાર કહેવાય. શું કહેવાય બેટા? નવસાર. તો આ નવસાર લઈ લઈએ, એની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરીએ બેટા તો એમાંથી આપણને એમોનિયા વાયુ પ્રાપ્ત થાય. શું થાય એમાંથી બેટા? એમોનિયા વાયુ પ્રાપ્ત થાય. તો જો એમોનિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર આવડે આપણને. એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl થાય. સોડિયમ નાઇટ્રેટ એટલે NaNO2 થાય. શું થાય બેટા? NaNO2. તો જો બેટા બીજી બનાવટ છે તો એમાં શું લેવાનું બેટા? આપણે એમોનિયમ ક્લોરાઇડ લઈ લેવાનું, એની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરવાની. તો અહીંયાથી શું થાય બેટા? જો પહેલા તો આ એન સાથે જોડાઈ અને મને N2 આપી દે બેટા. ડન. એટલે પહેલો મળી ગયો બેટા. ચલો પછી શું આવશે? આ Na કોને લઈ જાય બેટા? Cl ને લઈ જાય. એટલે કોણ આવશે બેટા? NaCl આવશે. અને બાકી શું વધ્યું? H અને O. અને H અને O વધે તો શું બનાવે બેટા? H2O બનાવે કે ના બનાવે? તો આ રીતે યાદ રાખવાનું. ત્યાંથી શું જાય છે કે બેટા જો આ બંને N જોડાય એટલે N2 આવશે. આ Na આ Cl સાથે જોડાય એટલે NaCl. હવે દેખો અહીંયા H કેટલા બેટા? 4. O કેટલા? 2. તો આના આગળ કેટલા લખી દો બેટા? 2H2O લખી દો. તો બીજી બનાવટ આવડી ગઈ બેટા આપણને. કઈ રીતે આવશે? ફરીથી દેખી લો બેટા. જે લોકો વ્યવસ્થિત દેખે છે, વિડીયો ચાલુ છે, જેને ભણવું છે એ લોકો વ્યવસ્થિત દેખી લો કે બેટા હું શું માંગુ છું, શું કહેવા માંગુ છું. બરાબર? એટલે એનો મતલબ એવો નહીં જેનો વિડીયો ચાલુ નથી, ભણવા નથી માંગતા, પણ વિડીયો કેમ બંધ રાખે એનું રીઝન મને ખબર પડતી નથી. કાં તો એવો અંદરથી ઈરાદો હોય કે વિડીયો ચાલુ રાખીએ, ભરી આવીએ શાંતિથી. બરાબર? ત્યાં સુધી સાહેબ બકે રાખે બાપડા. બરાબર ને? હશે. ચલો બેટા. તો જો બેટા NN 2 N2 થઈ ગયા બેટા. ચલો એને કોને લઈ ગયો બેટા? Cl ને અને પાણીનો અણુ. તો આપણને બીજું યાદ હોવું જોઈએ બેટા કે એમોનિયમ ક્લોરાઇડ ને બેટા નવસાર કહેવાય. શું કહેવાય બેટા? નવસાર. ડન. તો નવસારની કોની સાથે પ્રક્રિયા થવાથી મળે બેટા? સોડિયમ નાઇટ્રાઇટ સાથે. કોની સાથે બેટા? સોડિયમ નાઇટ્રાઇટ. જો હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વાત કરેલી છે બેટા, અને આ વસ્તુ સૌથી અગત્યની છે કે આ પ્રક્રિયા જ્યારે આપણે કરીએ ત્યારે એમાંથી બેટા 2 વાયુઓ પણ ઉત્પન્ન થાય છે અશુદ્ધિ સ્વરૂપે. કયા 2 વાયુઓ ઉત્પન્ન થાય છે? તો યાદ રાખજો બેટા, એક NO અને બીજો છે બેટા HNO3. યાદ રાખજો.
કયા બે વાયુઓ ઉત્પન્ન થાય છે બેટા? NO અને HNO3. બરાબર. તો આ બે વાયુ ઉત્પન્ન થાય તો આ બે વાયુઓને મારે દૂર કરવા હોય તો શું કરવાનું? તો એને કીધું કે આ જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુઓને મારે શું કરવાનું? તો પોટેશિયમ કાર્બોનેટ લેવાનો અથવા પોટેશિયમ ડાયકાર્બોનેટની સાંદ્ર H2SO4 ના દ્રાવણમાંથી પસાર કરવો. એટલે મારે આ વાયુને શામાંથી પસાર કરવાનો? તો જો પહેલા તો અંડરલાઈન કરી દો એ વાક્યને, તમારે નીચે આપી દેવા પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડ. મળ્યું બેટા બધાને? તો જો આપણે આ જે આમાંથી જે વાયુ ઉત્પન્ન થાય એ વાયુમાં બે હોય બેટા, એને શામાંથી પસાર કરવાનું? તો જો સોડિયમ પોટેશિયમ ડાયક્રોમેટ એટલે અણુસૂત્ર આવડતું હોય છે Cr2O7 વત્તા એને H2SO4 ના જલીય દ્રાવણમાંથી પસાર કરવાનું. એટલે હું આના જલીય દ્રાવણમાંથી આ વાયુને પસાર કરું તો એનો મતલબ એવો થાય કે આનું આ જલીય દ્રાવણ આ બે વાયુનું શું કરી દેતું હશે બેટા? શોષણ કરી દેતું હશે કે નહીં કરી દેતું? એટલે થતી અશુદ્ધિઓને શું કરી શકાય? દૂર કરી શકાય. એટલે આપણને આવો પ્રશ્ન પૂછાય બેટા કે એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇડ કાં તો એમોનિયા વાયુની બનાવટમાં એમોનિયમ ક્લોરાઇડમાંથી બનાવવામાં આવે છે ત્યારે તેમાંથી ઉત્પન્ન થતી અશુદ્ધિઓને કઈ રીતે દૂર કરવામાં આવે છે? તો એમાંથી ઉત્પન્ન થતી અશુદ્ધ વાયુઓને શામાંથી પસાર કરવામાં આવે બેટા? પોટેશિયમ ડાયક્રોમેટના જલીય સલ્ફ્યુરિક એસિડમાં બનાવેલા દ્રાવણમાંથી. શામાંથી બેટા? પોટેશિયમ ડાયક્રોમેટના શામાં બેટા? જલીય સલ્ફ્યુરિક એસિડમાં બનાવેલા દ્રાવણમાંથી એને પસાર કરો. અને એને પસાર કરીશું તો આ વાયુ એમાં શું થઈ જશે બેટા? શોષણ થઈ જશે. આવડી? તો બે બનાવટો આવડી ગઈ. કઈ બેટા? એક હવાનું પ્રવાહીકરણ કરો, પછી એનું વિભાગીય નિસ્યંદન કરો બેટા. બરાબર. એમાં પહેલું કોણ મળે? તો જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય. કોનું ઉત્કલન બિંદુ ઓછું છે બેટા? નાઇટ્રોજનનું, એટલે 77.2 કેલ્વિન. અને પછી પાત્રમાં કોણ રહી જાય? ઓક્સિજન. કેમ? એનું તાપમાન કેટલું છે બેટા? 90 કેલ્વિન. બીજો શામાંથી બનશે? તો એમોનિયમ ક્લોરાઇડ લઈ લેવાનો અને સોડિયમ નાઇટ્રાઇડ સાથે એની શું કરવાની બેટા? પ્રક્રિયા કરવાની. પણ આ પ્રક્રિયા દરમિયાન બે વાયુઓ ઉત્પન્ન થાય છે. કયા બે વાયુઓ છે? NO અને HNO3. એને દૂર કરવા માટે મારે શું કરવાનું? તો પોટેશિયમ ડાયક્રોમેટને જલીય સલ્ફ્યુરિક એસિડમાં બનાવેલા દ્રાવણમાંથી આ વાયુઓને શું કરવાના? પસાર. એટલે આ વાયુઓને એમાં શું થઈ જાય બેટા? શોષણ થઈ જાય. બોલો, આવડી જાય બનાવટો બે બેટા? આવડી ગઈ. ત્રીજી બનાવટ જો ધ્યાન આપીશું દીકરા. જો બેટા હવે ત્રીજી, કોઈ પણનો ડાયક્રોમેટ લઈ લઈએ, એમોનિયમનો ડાયક્રોમેટ, તો પણ એમાંથી આપણને આ NO2 પ્રાપ્ત થાય. એટલે જો ત્રીજી બનાવટ આપેલી છે, તમે દેખો એમોનિયમ ડાયક્રોમેટ આપી છે બેટા? આપી છે બેટા? એમોનિયમ ડાયક્રોમેટ લઈ લઈએ અને આ એમોનિયમ ડાયક્રોમેટનું આપણે ઉષ્મીય વિઘટન કરીએ. શું કરવાનું બેટા? ઉષ્મીય વિઘટન કરીએ તો પણ આપણે મળે. એટલે જો એમોનિયમ ડાયક્રોમેટ એટલે શું? તો બેટા ધ્યાન આપજો. ત્રીજી બનાવટ બરાબર. NH4 Cr2O7 બરાબર. એને ઉષ્મીય વિઘટન એટલે ગરમ કરવું કહેવાય. ધ્યાન આપીશું બેટા. ઉષ્મીય વિઘટન એટલે શું કરવું બેટા? ગરમ. તો પહેલો તમને આ બે N અહીંયાથી આવી જાય. N2 છે બેટા, તો પહેલા બે N2 લઈ લેવાના. જો હવે આનું રૂપાંતર શામાં થાય? હંમેશા રકમ તો Cr2O7 હોય એને ગરમ કરો બેટા તો હંમેશા Cr2O3 માં રૂપાંતર થાય. શામાં રૂપાંતર થાય બેટા? Cr2O3. નિયમ જ છે બેટા. તો Cr2O4 હોય એટલે જો આપણે આગળ આવો પ્રશ્ન ભણીને આવ્યા હતા, જો કોઈને યાદ હોય તો બેટા Cr2O7 2- ને તમે ગરમ કરો એટલે એનું રૂપાંતર હંમેશા Cr3+ માં થતું હતું બેટા. યાદ હોય તો આપણે ગણે તો બરાબર. યાદ આવે? ક્યાં આવે? ગણ ત્રીજા ચેપ્ટરમાં ગણીને આવે દાખલામાં. બરાબર. ક્યાં ગણે આવેલા? દાખલામાં ગણીને આવે. એટલે દાખલાઓ હતા ને જુદા જુદા, કેટલા ફેરાડે મળતા હતા એમાં. હા મને તો યાદ છે. બરાબર. મારું કામ જ એ છે. બરાબર. એટલે એમાં રૂપાંતર થાય. અને બીજો કોણ આવે બેટા? પાણીનો અણુ આવે. કોણ આવે બેટા? પાણીનો અણુ. તો ચલો બેલેન્સ કરીએ. ચલો N2 થઈ ગયા બેટા. ચલો પહેલા તો Cr કેટલા બેટા? 2 થઈ ગયા. O દેખો કેટલા? 4 × 2 = 8 થયા ને? 8 શું છે? H છે. તો અહીંયા 8 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? 4 વડે ગુણવા પડે. તો O કેટલા થવા જોઈએ? 4 4 ને 3 7 થઈ ગયા. એટલે મળી જાય કે ના મળી જાય? તો યાદ રાખવાનું બેટા. કેવી રીતે મળશે આ યાદ રાખવાનું કે તમે વિઘટન કરો કેવી પ્રક્રિયા કરો. તો જો પહેલી કરી કે આમાંથી N2 ને કાઢી નાખો. પછી મેં તમને કીધું કે આનું રૂપાંતર કમ્પલસરી શામાં થાય બેટા? Cr2O3 માં. તો વધ્યું પાણી જ વધે બેટા. H અને O વધે તો એ પાણી જ બનાવે. આ રીતે યાદ રાખવું પડે. ડન.
જો ચોથી બનાવટ શામાં કીધી બેટા? તો ચોથી બનાવટ આ બેરિયમનો ઓઝોનાઇટ લઈએ અથવા સોડિયમના ઓઝોનાઇટની પ્રક્રિયા કરવાની. મળી ભાઈ, છેલ્લી બનાવટ આપેલી છે એ જ છે ને? હા, સોડિયમ અથવા બેરિયમના એઝાઇડની, સોરી એઝોનાઇટ નહીં પણ એઝાઇડની, બરાબર. સોડિયમ અથવા કોના બેટા? બેરિયમ ના એઝાઇડની આપણે પ્રક્રિયા કરીશું તો પણ આપણને શું મળશે બેટા? ડાયનાઇટ્રોજન પ્રાપ્ત થશે. હવે જો આને ચોપડી વાળા તો એકનો જ એઝાઇડ લખેલો છે, દેખો બેરિયમનો જ એઝાઇડ આપેલો છે, બરાબર. તો બંને લખીને તમને સમજાવું છું. જો ચેક કરો બેટા, જો મને બેરિયમનો એઝાઇડ આપેલો છે, આવો, બરાબર ને? ડન, એવો જ છે ને? યસ, ડન. તો આમાંથી મને બે મળે બેટા, એક તો બેરિયમ મળશે ધાતુ અને બીજો ડાયનાઇટ્રોજન મળે. હવે બેલેન્સ કરવું હોય તો 3 આવડી જાય, આવડે ને? 3 દુ 6, 3 દુ 6. પણ સોડિયમનો એઝાઇડ લખવો હોય તો શું થાય ખબર છે બેટા? સોડિયમનો એઝાઇડ, હા, NaN3 થાય. સોડિયમનો એઝાઇડ શું થાય બેટા? NaN3. તો ચલો એમાંથી મારે બનાવવો હોય સોડિયમ અને બીજું શું બનાવો બેટા? ડાયનાઇટ્રોજન. તો એનો મતલબ મારે આને 3 વડે ગુણવા પડે અને આને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો બરાબર ભાઈ, આ આપેલું નથી પણ આ બધા જ લખી દો બેટા, આ બધા લખી દેશે એક્સ્ટ્રા. ભાઈ જે લખવું હોય બધા નહીં લખવાનું જરૂર, જેની ઈચ્છા થતી હોય. ચલો લખાઈ ગઈ બેટા. તો ચલો હવે મારે એક સાથે આને યાદ રાખવું હોય તો આવી રીતે યાદ રખાય માં દીકરા. જો એક સાથે એની બનાવટ યાદ રાખવી હોય તો આ રીતે આપણે એની બનાવટ યાદ રાખી શકીએ બેટા. જો કે ભાઈ આને 4 રીતે બનાવી શકાય માં દીકરા, એને યાદ રાખવાની પદ્ધતિ. ડન. એક તો મારે પહેલું શું કરવાનું બેટા? બોલો, હવાનું શું કરવાનું બેટા? પ્રવાહીકરણ. અને હવાના પ્રવાહીકરણ કર્યા બાદ શું કરવાનું બેટા? વિભાગીય નિસ્યંદન. શું કરવાનું બેટા? વિભાગીય નિસ્યંદન. તો એનો મતલબ એ ઉત્કલન બિંદુ જેનું ઓછું હશે તેનું સૌ પ્રથમ આપણને પ્રાપ્ત થશે. ડન ને બેટા? તો ચલો એમાં આપણે યાદ રાખી દઈએ N2 નું કેટલું બેટા? 77.2 કેલ્વિન અને O2 નું કેટલું બેટા? 90 કેલ્વિન. બોલો, આખી પદ્ધતિ આવી ગઈ એક જ સાથે. ચલો આ નંબર 1. ચલો નંબર 2 માં શું કર્યું માં દીકરાઓ? બોલો બેટા. હા, તો આપણે શું લેવાનો બેટા? એમોનિયમ ક્લોરાઇડ લેવાનો અને સોડિયમ શું લેવાનો બેટા? નાઇટ્રાઇટ લેતા હતા બેટા. ચલો આપણે એની પ્રક્રિયા કરીએ તો કેવી રીતે બનશે? તો મેં પહેલા કીધું N2 મળે બેટા, પછી કોણ જોડાય બેટા? NaCl અને છેલ્લે કોણ જોડાતો તો બેટા? પાણી. પાણીને બેલેન્સ કરવા માટે 2 કીધું, બરાબર. આમાંથી યાદ રાખવું હોય તો ભાઈ NO અને HNO3 ઉત્પન્ન થાય છે. આ હવામાં રહેલી શું છે બેટા? અશુદ્ધિઓ છે. આ અશુદ્ધિઓને શામાંથી પસાર કરી દેવામાં આવે? તો યાદ કરો બેટા, K2Cr2O7 વત્તા જલીય H2SO4 ના દ્રાવણમાંથી પસાર કરી નાખો. બોલો, આવી ગયું? બીજી બનાવટ થઈ ગઈ. ચલો ત્રીજી બનાવટ આપણે યાદ રાખવી હોય તો મેં તમને કીધું ભાઈ આપણે એમોનિયમનો શું લેવાનું બેટા? આ ડાયક્રોમેટ લેવાનું. એનું મારે શું કરવાનું બેટા? ઉષ્મીય વિઘટન કરવાનું. એટલે મને શું મળશે બેટા? N2 મળશે પહેલો તો, પછી મેં તમને કીધું Cr2O3 માં રૂપાંતર થશે અને મને યાદ છે એટલે પાણીના મને 4 અણુઓ મળશે. ડન માં દીકરાઓ? ચલો આને હું ચોથું અહીંયા લખું છું, ક્યાં કોઈને દેખાય ના દેખાય. તો ચોથી આપણે હાલ ભણ્યા તે શું લેવાના બેટા? બોલો, કાં તો બેરિયમનો એઝાઇડ લેવાનો. શું લેવાનો બેટા? બેરિયમનો એઝાઇડ લઈ લો તો એમાંથી Ba+ આપણને 3N2 મળશે. કાં તો આપણે સોડિયમનો એઝાઇડ લઈ લઈએ બેટા તો આપણને Na+N2 મળશે. આને બેલેન્સ કરવા માટે 2 અને અહીંયા 3. આ એકમાં જ બધું આવી ગયું. એની બનાવટ આ રીતે યાદ રહી જાય. ઓકે બેટા, આવડી ગઈ. આ રીતે યાદ રાખવું પડે તો આપણને પ્રશ્ન પૂછે બનાવટ વાળો ઈઝી લખી શકાય. હવે આમાં આ જ યાદ રાખ, આ રીતે જ યાદ રાખવાનું. લખાણ આવડી જાય આપણને, પછી વાક્યો આપણે જ બનાવવાના. આપણે તો વિડીયો દેખવો પડે, પછી એના માટે થોડુંક એટલું તો કષ્ટ લેવું પડે. ડન? ઓકે, ચાલો બેટા. હવે જો બેટા, હવે આપણે એના ગુણધર્મો દેખીએ ને. ગુણધર્મો હોય ને, કેટલાક કહેવત છે આપણા બધા મહેસાણામાં, આપણે ખાસ કહેવત હોય ને, પુત્ર પાયણામાં બહુ બાયણામાં ખબર પડી જાય કે એના લક્ષણ કેવા હોય. હા, પુત્ર પાયણામાં એટલા માટે તમને ના ખબર હોય તો કહી દો કે પેલી બહુ ઘરમાં આવે ને એટલે શું કરે? કળશ મૂકે
અને એને એવું કે ભાઈ તું જમણા પગે એને શું માર ઠોકર માર, અને ઠોકર મારે ને એનામાં વડીલોને ખબર પડે કે આના લક્ષણો કેટલા છે. એટલા વડીલો હોશિયાર હતા. વિચાર કરો હા એ જ તાર સાયન્સ છે ને બેટા. વડીલો એટલા હોશિયાર હતા આપણા. હા તોણી માં ખબર પડી જાય કે આપણું આવી બન્યું. હા શાંતિથી માણસને કઈ દિશામાં ઢળે એના ઉપર લોકો ડિસિઝન લઈ લેતા હતા કે આનામાં આવે સિક્કા નાખવાની. કોણ હું જીતે હોય ને ગોડા એનું રીઝન કહી દઉં કે પેલો બ્રાહ્મણ આવું કે નખવા દો ને હું પહેલો લઈ લીધું હતું, પડવા દીધું નતું. 5 વખત નાખે આપણે 5 વખત. એટલે જ આપણું ઘરમાં આપણું ચાલે બેટા. એ તો ભાઈ એ ખરેખર એ પદ્ધતિઓ બધી હતી એ બહુ કહેવાની હતી. ખરેખર તમે બધી પદ્ધતિઓને દેખો ને તો ખબર પડે કે બધું કેમ રમાડતા હતા. ખરેખર એ બધી હતા જેને લગ્નમાં બધી પદ્ધતિ હતી ને સિક્કા રમાડે. ખબર છે બેટા સિક્કા રમાડે પછી શું કરે પેલી ગાંઠો છોડાવે ને બંધાવે. કોઈને આ બધાનું ખબર હોય છે. આ બધાના એક લોજિકલી રીઝન હતા બેટા. સિક્કા રમાડવાનું એવું હતું બેટા કે તમે બંને ભેગા થઈ આ સંપત્તિને આડી રીતે વિખેરવાને હતા એને હાચી પકડીને ઘરમાં લાવજો. ભલે આ તરફથી આવે કે આ તરફથી આવે, લક્ષ્મીને વિખેરવા નહીં દેવી. એના પાછળનું આ રીઝન હતું બેટા. ગાંઠો કેમ છોડવાની તો બેટા કઈક વખત એવું થાય કે હવે આપણે નક્કી બે ઘરમાં રહેતા હોય એટલે કોઈ કારણ બનાવ પણ બને એટલે ગાંઠ પડી જઈ કહેવાય. તો તમે ફાઈ રહીને બંને ભેગા થઈને એને ઉકેલજો એ ગાંઠને, એટલે કોઈ કજીયો ના થાય. એના રીઝનો હતા સાહેબ. એ વસ્તુ એમને નથી આપી દીધેલી બધી વસ્તુ આપણા વડીલોએ. પણ આપણે તો શું બધું ભાઈ આ તો રિવાજ છે આવું કરવાનું, પણ હા બરાબર ખબર હતો અને ચમ કરવાનું. મેં તો મારા લગ્નમાં સૌથી વધારે ત્રાસ મારા બ્રાહ્મણને થઈ ગયો હતો બાપડા. એ જેટલી વિધિ કરે ને એટલું હું પૂછું કે આનું મહત્વ કે પેલા અને આ કેમથી કરીએ મન કે પેલો કંટાળીને દોડ વગાડે તો મેં લગ્નમાં વિધિમાં. એ કંટાળી છે કે માસ્તર તમે મળે આવું કદી આવો બીજો ના મળતા કે એને ખબર પડે કે આજે દક્ષિણા સંપૂર્ણ વસૂલ થવાની છે. કારણ કે આપણે ખબર ના પડે તો એ વિધિ કરવાની શું બેટા. મને જે વિધિમાં ખબર નહીં પડે એને કરવાનું શું મતલબ. હું તો આજે ના કરું. મને બ્રાહ્મણે કીધું હતું આપણા ગામના બ્રાહ્મણે કે તમારે છે ને મુહૂર્ત એવું છે કે તમારે 1 લાખ જાપ કરવા પડશે. 1 લાખ પેલા ઓમ નમઃ શિવાયના જાપ કરવા પડશે. મેં કીધું વાંધો નહીં મારે કરવાના તમારે કરવાના. કે હું કરું તો 2000 દક્ષિણા આપવી પડે અને તમે કરો તો કશું નહીં. મેં કીધું હું કરી નાખીશ. કીધું કેવી રીતે કરવાના કે હોપારી લેવાની એમાં દીવો કરવાનો અગરબત્તી કરવાની એના પર ફેરવવાનો પછી 2 લાખ મંત્ર જાપ થઈ જાય એટલે હોપારી શિવજી ભગવાનના મંદિરમાં મૂકી આવવાની. હું બીજા દિવસ જઈને સવારે ઉઠીને મૂકી આવ્યો હતો આપણે પેલા રામજી મંદિરમાં જઈને. બરાબર હજુ જાપ નહીં કર્યા. અમારા સુખી સંસાર ચાલે છે, અમને કોઈ નડતું નહીં. હજુ નહીં કર્યા મેં કદી એ નહીં કર્યા. અમારા સુખી સંસાર ફર્સ્ટ ક્લાસ ચાલે છે. દેખ્યો કદી આટલા દિવસથી આવી કદી કોઈ માથાકૂટ કોઈ અમારા ઘરમાં અવાજ નહીં કરે. તમે દેખી લેજો. તું તો 2 વર્ષથી આવે જ છે ને તો પછી એટલે આ બધા ઉલ્લુ બનાવે આપણને. ભાઈ અહીંયા બ્રાહ્મણો છે એટલે મારાથી કહેવાય નહીં. નગર પાસે એવું કહે છે કે સાહેબ અમારા ધંધા ઉપર તમે લાત ના મારો ખોટી ને બેટા. ચલો ઓકે તો અહીંયા ધ્યાન આવો બેટા. ઓકે આવડી ગઈ બનાવો. હા કયામાં આમાં સોડિયમની વેલેન્સી +1 જ આવે ને. સોડિયમ ના આવે ભાઈ. એન નથી આ એન નથી એઝાઇડ છે. N3 માઇનસ આવે. એઝાઇડ છે એન નથી. હો આ એન નથી N3 છે એઝાઇડ છે. એઝાઇડ ની સંયોજકતા -1 છે. ચલો બેટા હવે આપણે આગળ દેખીએ એમાં દીકરાઓ. તો હવે એના ગુણધર્મો તો બેટા દેખો ડાયનાઇટ્રોજન તમે બધાએ જોયો પણ હશે અને બધા અનુભવ્યો હશે ને. જોયો છે ને કેટલા લોકો ડાયનાઇટ્રોજન જોયો છે. દીપા ના દેખાય અને રૂમમાં દેખવાનો પ્રયત્ન કર. દેખાય નહીં કશું. બરાબર દેખાતો તો આપણે બધા ભેગો કરીને ડબલો ભરે હોય છે ને. આ પૃથ્વી પરનો માણસ એવો છે ને કોઈ વસ્તુ મફતમાં મળે તો છોડે નહીં મારો બેટો. જ્યારે ભેગું કરે એ વેચ્યા એવો છે. અને ગુજરાતનો માણસ હોય ને તો ક્યાંય ના ચાલ કશું ના છોડે હે ને. જેની વારી પાડીને કે મેં તે સાચી વાત ને બેટા હે ને. કોઈના માથાના વાળ મફતમાં મળતા હોય તો એ લઈને વેપાર કરી આવે.
હા, છોડે નહીં ગુજરાત તો માણસ. હા, ગમે તે દુકાન ખોલી ચલો. ઓકે, તો જો બેટા એના ગુણધર્મો પહેલા ભૌતિક ગુણધર્મો છે. રંગવિહીન છે, ગંધવિહીન છે અને સ્વાદવિહીન છે. બેટા જો એનો રંગ નથી, નકર રંગ હોય તો મને ખબર પડે કે નાઇટ્રોજન ગયો. સ્વાદ નથી, નકર આપણે કરીને ચાખી લો કે કેવો લાગે છે, બરાબર. અને સ્મેલ નથી, આમ કઈ સૂંઘી નથી, એટલે તો આપણને અનુભવ થતો. એટલે રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન વાયુ છે, પહેલું આવડી જાય. હવે જો બેટા આપણને ખબર, ભાઈ આપણે હંમેશા નાઇટ્રોજન ને કેવી રીતે લખીએ, અહીંયા લખેલો છે બધી રીતે. હંમેશા દ્વિપરમાણવીય સ્વરૂપે હોય, કદી પણ આપણે એમ નહીં લખીએ બેટા, બરાબર. હંમેશા કયો હોય બેટા? દ્વિપરમાણવીય સ્વરૂપે હોય. કયા સ્વરૂપે બેટા? દ્વિપરમાણવીય સ્વરૂપે. નાઇટ્રોજનના બે સમસ્થાનિકો N14 અને N15 યાદ રાખજો બેટા. નાઇટ્રોજનના કેટલા સમસ્થાનિકો બેટા? બે. કયા કયા બેટા? N14 and N15. એટલે યુ નો વેરી વેલ બંનેમાં શું ડિફરન્સ છે તમને ખબર પડી જાય બેટા. કે એકમાં બેટા 7 ન્યુટ્રોન હશે અને બીજામાં કેટલા હશે બેટા? 8 ન્યુટ્રોન હશે. સમસ્થાનિકોનો મતલબ એ છે કે જેના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણવીય દળ અલગ હોય. પરમાણવીય દળ અલગ છે એટલે મતલબ ન્યુટ્રોનની સંખ્યા કેવી છે એમાં દીકરાઓ? અલગ અલગ છે, બરાબર. આ બધા એના ભૌતિક ગુણધર્મો હતા. કયા ગુણધર્મો છે એમાં દીકરાઓ? ભૌતિક ગુણધર્મો. પણ હવે દેખો, હવે એના રાસાયણિક ગુણધર્મો પહેલો આવે બેટા એની દ્રાવ્યતા. એની પાણીમાં દ્રાવ્યતા બહુ જ ઓછી છે બેટા, વધારે નથી. પાણીમાં એની દ્રાવ્યતા બહુ જ ઓછી છે. એની વેલ્યુએશન બ્રેકેટમાં આપી છે, બધા અંડરલાઈન કરી નાખો બેટા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ બેટા. જો એને કીધું છે ઓરડાના તાપમાન એટલે 273 કેલ્વિન તાપમાને અને એકવાર દબાણે 23.2 સેન્ટીમીટર ઘન પ્રતિ લીટર છે. એટલે વિચાર કરો બેટા કે 1 લીટર પાણીમાં ખાલી ઓનલી ફોર 23.2 સેન્ટીમીટર ઘન દ્રાવ્યતા, એટલે બહુ જ ઓછી દ્રાવ્યતા છે. બીજું, તથા ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા ધરાવે છે. એનું ઠાર બિંદુ પણ નીચું છે અને ઉત્કલન બિંદુ તો આપણે દેખી ગયા કેટલું છે એમાં દીકરાઓ બોલો? 77.2 કેલ્વિન. કેટલું છે બેટા? 77.2 કેલ્વિન છે. ડન. તો બેટા આપણને આટલા સુધી પહેલું આવડી જાય. પહેલું રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન વાયુ છે બેટા, દ્વિપરમાણવીય સ્વરૂપે જોવા મળે છે. ત્રીજું આપણે યાદ રાખીશું માં દીકરાઓ એના સમસ્થાનિકો યાદ રાખીશું. N14 N15 છે. પાણીમાં દ્રાવ્યતા ઓછી છે બેટા, 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે તેની પાણીમાં દ્રાવ્યતા પ્રતિ લીટરે 23.2 સેન્ટીમીટર ઘન છે. બોલો, ખબર પડી જાય દીકરાઓ બધાને પહેલું આટલા સુધી. હવે જો એના રાસાયણિક ગુણધર્મ એને પહેલા કીધું છે બેટા, અને આ રાસાયણિક ગુણધર્મ એને ખબર હશે બેટા કે જેને 11માં અનિયમિતતાના બધા ટોપિક ભણ્યા હોય બેટા. અનિયમિત આપણે S વિભાગમાં અનિયમિતતા ભણતા હતા અને એમાં આપણે લીધું કે બેટા S વિભાગના કેટલાક તત્વો એવા છે, એમાં સૌથી ઉપરના તત્વો એવા છે બેટા કે જે હવામાંના નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરી અને નાઇટ્રાઇટ બનાવે છે. જો યાદ હોય તો, બરાબર. હા, આપણે એમાં લખેલા એનો ગુણધર્મ લખે. જ્યારે સમૂહના નીચેના તત્વો આ પ્રક્રિયા કરતા નથી. એટલે ધાતુ પણ નાઇટ્રાઇટ બનાવી શકે છે અને અધાતુ પણ બનાવી શકે છે. એટલે પહેલું યાદ રાખે રાસાયણિક ગુણધર્મ કે નાઇટ્રોજન ધાતુ સાથે પણ જોડાય અને અધાતુ સાથે પણ જોડાય છે. એવું નથી કે N2 એ અધાતુ છે એટલે અધાતુ સાથે ન જોડાય. બાકી તો નિયમ એવો કે છે કે અધાતુનું જોડાણ હંમેશા ધાતુ સાથે હોય. પણ અહીંયા યાદ રાખીશું બેટા કે જ્યારે નાઇટ્રોજન ધાતુ સાથે જોડાય છે ત્યારે હંમેશા મેક્સિમમ કિસ્સામાં આયનીય બંધ બનાવે છે અને નાઇટ્રોજન જ્યારે અધાતુઓ સાથે જોડાય છે ત્યારે મેક્સિમમ કિસ્સામાં સહસંયોજક બંધ બનાવે છે. યાદ રહેશે બેટા. ધાતુઓ સાથે જોડાય તો આયનીય બંધ અને અધાતુઓ સાથે જોડાય તો સહસંયોજક બંધ બનાવે છે. જો એને બે ઉદાહરણ આપેલા છે, ખાલી ટીક કરી લો, એમાં કઈ જરૂર નથી બેટા. બોલો, આવડી ગયું બેટા? ઉપર બે આપ્યું છે, એટલે કે એક આપ્યું છે લિથિયમ નું આપ્યું છે અને એક મેગ્નેશિયમ નું આપ્યું છે. મળ્યું બેટા ઉદાહરણ બધાને બેટા? મળે બેટા? ડન. ત્યાં બાજુમાં ખાલી આટલી નોંધ કરી નાખજો બેટા. બધા આપેલું જ છે પેરેગ્રાફમાં. પેરેગ્રાફ આખો વાંચવો ના હોય તો ખાલી એક નોટ ડાઉન કરજો બેટા. ધાતુ સાથે આયનીય બંધ, અધાતુ સાથે સહસંયોજક બંધ. આટલું નોટ ડાઉન બાજુમાં કરો એટલે જ્યારે પણ ફટ લઈને ચોપડી ખોલે ને એટલે લખેલું હોય ને એ આપણે ફટ લઈને દેખાય બેટા, બરાબર ને? ધાતુ સાથે આયનીય બંધ અને અધાતુ સાથે બેટા સહસંયોજક બંધ. ઓકે, ચલો બેટા. હવે જો આ તો તમે બધા ઘણા સમયથી આ બધી વસ્તુ ભણીને આવો છો એટલે આ તો બધાને બનાવટ કદાચ આવડતી હશે કે ડાયનાઇટ્રોજન જ્યારે ડાયહાઇડ્રોજન સાથે જોડાય ત્યારે આપણે કાલે પણ વાત કરી હતી ભાઈ, ડાયનાઇટ્રોજન ડાયહાઇડ્રોજન સાથે જોડાય ત્યારે શું બનાવશે બેટા? એમોનિયા બનાવશે. શું બનાવશે બેટા? એમોનિયા. તો આને બેલેન્સ કરવા માટે અહીંયા 2 અને 3 આ પદ્ધતિને બેટા નામ છે હેબર પદ્ધતિ. હમણાં હાલ આપણે ચર્ચા કરવાની છે એટલે હું અહીંયા ડિટેલમાં ચર્ચા નથી કરતો. આના પછી નેક્સ્ટ બનાવવા આની જ છે બેટા, બરાબર? એટલે હાલ એની સંપૂર્ણ ચર્ચા નથી કરતો.
પછી યાદ રાખો કે ડાયનાઇટ્રોજન ડાયઓક્સિજન સાથે જોડાય ત્યારે મહત્તમ કિસ્સામાં એ નાઇટ્રિક ઓક્સાઇડ આપે છે. શું આપે છે બેટા? નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO બનાવે છે. શું બનાવે છે બેટા? NO. જો વધારે પ્રમાણમાં જોડાય ઓક્સિજન સાથે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે. શું બનાવે બેટા? નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 બનાવે. શું બનાવે બેટા? NO2 બનાવે. આ આપણે યાદ રાખીશું. ડન. જો બંનેમાં આટલો ફરક છે આ સમજવાનું છે. જો તો બેટા N2 તમે O2 સાથે જોડા બેટા તો 2NO પણ બનાવી શકે અને N2 છે એ O2 સાથે જોડાય તો NO2 પણ બનાવે. બંનેમાં ફરક એટલો છે. જો બેટા અહીંયા બંનેના 1 મોલ ઉપયોગ થાય છે, દેખાય છે, પણ અહીંયા તમારે 1 મોલ ઉપયોગ નહીં થાય. તમે આને બેલેન્સ કરવા માટે 2 લેશો એટલે અહીંયા 2. જો ઓક્સિજનની માત્રા કેવી થઈ જાય બેટા? વધી જાય. એટલે તમારી મળતી નિપજ NO મળશે કે NO2 મળશે એ કોના ઉપર આધાર રાખે બેટા? ઓક્સિજનના પ્રમાણ ઉપર. કોના ઉપર બેટા? ઓક્સિજનના પ્રમાણ. જો ઓક્સિજનનું પ્રમાણ ઓછું હશે તો NO મળશે, ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે તો NO2 મળશે. એટલે આ બધું યાદ રાખવાનું. ચોપડીમાં બધું નથી આવ્યું, એને તો એક સમીકરણ આપીને છોડી દીધું છે, પણ આપણે ત્યાં નોટ ડાઉન કરીને યાદ રાખવું પડે કે શું કહેવા માંગે છે. એટલે બધા ત્યાં નોટ ડાઉન કરી નાખીશું બેટા. તો ઓક્સિજનની માત્રા વધારે આપ્યું છે, સમીકરણ આવું આપ્યું છે, મને જો ખબર હોય તો N2 + O2 ગરમી 2NO કરીને આપેલું છે. ત્યાં એક લાઈન લખી દો બેટા. જો ઓક્સિજનની માત્રા વધારે હોય તો આપણને NO2 પ્રાપ્ત થાય છે. ઓક્સિજનની માત્રા વધારે હોય તો આપણને NO2 પ્રાપ્ત થાય છે. ડન. લખાઈ ગયું માં દીકરાઓ? લખાઈ ગયું. ચાલો હવે ઉપયોગો દેખી લો કે ભાઈ જો નાઇટ્રોજનના મેક્સિમમ ઉપયોગો ક્યાં થશે તો કાલે આપણે 1-2 ઉપયોગોની ચર્ચા કરી હતી. જો કોઈને યાદ હોય તો નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે કાલ મેં કીધું મતદાન પેટીઓની જે પેટીઓ છે એ એવા રૂમમાં રાખવામાં આવે કે જેથી ત્યાં શોર્ટ સર્કિટ કે એવું થવા દેશે નહીં. મેં કીધું હતું બીજું પણ કીધું હતું, યાદ કરો. એ ઓક્સિજનની ક્રિયાશીલતામાં શું કરશે બેટા? ઘટાડો કરશે. શું કરશે બેટા? ઘટાડો કરશે. બીજો, આપણે જેટલા પડીકા ખાઈએ છીએ એ પડીકામાં ખાદ્ય સામગ્રીના ઉપર જે હવા ભરેલી હોય એ હવામાં બીજો કોઈ વાયુ ના હોય પણ ડાયનાઇટ્રોજન હોય. એટલે એનો મતલબ કે આપણા ખાદ્ય પદાર્થો ઉપર બેક્ટેરિયાની કોઈ પણ પ્રકારની અસર થવા દેશે નહીં. બરાબર. આ એના રનિંગ ઉપયોગો છે, આપણને એમને ખબર હોવી જોઈએ બેટા. એના સિવાય પણ ઉપયોગો છે. કયા છે બેટા? તો મેક્સિમમ જેટલા ઉપયોગો છે, એમોનિયાનું ઉત્પાદન છે, ખાતરોની બનાવટ છે. એટલે ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વધારે ઉપયોગમાં લેવાતો આ પદાર્થ છે બેટા, ઔદ્યોગિક ઉત્પાદન. એટલે ઇન્ડસ્ટ્રીમાં નાઇટ્રોજન સૌથી વધારે યુઝ થાય છે બેટા, ઇન્ડસ્ટ્રીમાં. બરાબર. બોલો, ખબર પડી ગઈ? તો આ હતી મારી નાઇટ્રોજન વાયુની સંપૂર્ણ કથા. ડન. ઓકે. ભણીશું બેટા એમોનિયા વાયુની બનાવટ. જો બેટા એમોનિયા વાયુની બનાવટમાં આપણે શું કરીશું બેટા? જો એક બનાવટ તો મને અહીંયા આવડી ગઈ ડાયરેક્ટ બેટા. જો ધ્યાન આપીશું, હું એને પહેલી લઈ લઈશ, તમારી ચોપડીમાં એને છેલ્લી આપી છે, હું એની પહેલી ચર્ચા કરીશ. હવે મારે ભણવો છે બેટા એમોનિયા વાયુ. કયો ભણવો છે બેટા? એમોનિયા. બરાબર. હા, NH3. ડન બેટા. જો બેટા એમોનિયા વાયુની પહેલી બનાવટ માટેની પદ્ધતિ છે જેનું નામ છે બેટા હેબર પદ્ધતિ. કઈ છે બેટા? હેબર પદ્ધતિ. બરાબર. ઢેબર નહીં, ઢેબરા ભાવે ને? મજા આવે ખાવાની કે ના ભાવે? હા, ખાવાનું તો મજા જ આવે ને. ઢેબરા ખાવાની કોને મજા ના આવે? અને એમાં મહેસાણા વાળા તો ઢેબરા વાળા ભાવે નહીં. બંસી ભાવે? જો બંસી આ ઓમ શું કે છે? હારી હારી બધી વસ્તુ ખાવાની ભાવે. આમાં ખીચડી આપી હોય, હા એવું ના ભાવે. રોટલો આપ્યો હોય, કઢી આપી હોય, કારેલાનું શાક આપ્યું હોય, કંકોડાનું શાક આપ્યું હોય, આવું ખો તો મજા આવે. એ જ ખાવાનું છે ને. ખરો સ્વાદ એમાં છે બેટા. શામાં આવે? સૌથી સારો સ્વાદ શામાં આવે? હા, નોનવેજમાં જ નહીં ને? શું? ચાલો ઓકે, એને છોડો ખાવાની વાતો. ચલો બેટા, તો અહીંયા હેબર પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે. હવે હેબર પદ્ધતિ દ્વારા મેળવવું હોય તો કેવી રીતે મળે બેટા? તો જો બેટા હાલ મેં બોલ્યું છે ડાયહાઇડ્રોજનની આપણે ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાની. તો જો ભાઈ ધ્યાન આપજો, આયન ઉદ્દીપકની હાજરીમાં, એટલે અહીંયા આયન શું છે બેટા? ઉદ્દીપક. પણ અહીંયા લેવામાં આવે છે બેટા લોખંડનો ભૂકો લેવામાં આવે છે. શું લેવામાં આવે છે બેટા? લોખંડનો ભૂકો. કેટલા તાપમાને? તો 200 એટમ દબાણે. તમારી ચોપડીમાં 200 આપી છે પણ હું આખું વેલ્યુએશન લખાવું બેટા. કેટલાક કિસ્સામાં 200 થી 312 દબાણ પર લેવામાં આવે છે. બરાબર. અને 770 અથવા 773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય. કેટલા તાપમાને બેટા? 700. પાછળ આપ્યું છે બેટા
તમારી ચોપડીમાં છેલ્લી બનાવટ આપી છે, મને યાદ છે ત્યાં સુધી. યસ, હું સાચો છું. યસ, પાછળ જ આપી છે બેટા. બરાબર. અને ત્યાં તાપમાન 700 લખ્યું છે, તમે દેખજો બેટા. અને અહીંયા દબાણ એટલું 200 આપેલું છે. 2 માં આપેલું છે, ત્યાં 2 × 10⁵ પાસ્કલ કરીને પણ આપેલું હશે, અને પછી લખ્યું છે 200 એટમ કરીને લખેલું છે. બરાબર, મને યાદ છે ત્યાં સુધી. બરાબર. પણ ઓરિજિનલમાં બેટા એનું દબાણ છે 200 થી 300 બાર દબાણની વચ્ચે લેવામાં આવે. 773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે એટલે આપણને અહીંયા એમોનિયા વાયુ પ્રાપ્ત થશે. હવે ધ્યાન આપજો બેટા. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તેમાં પ્રવર્ધકો તરીકે શું ઉમેરવામાં આવે? તો યાદ રાખો બેટા, Al2O3 અને K2O ઉમેરવામાં આવે. એટલે અહીંયા આ Al2O3 એટલે એલ્યુમિનિયમ અને પોટેશિયમ ઓક્સાઇડ એ પ્રવર્ધકો તરીકે કાર્ય કરે છે. કઈ રીતે કાર્ય કરે બેટા? પ્રવર્ધકો તરીકે. પ્રવર્ધકો એટલે વેગ વધારનારા. એટલે આ બંને છે એનો વેગ શું કરશે બેટા? વધારશે. શું કરશે? વેગ વધારશે. એટલે જો હેબર પદ્ધતિ મને આવડવી જોઈએ બેટા. હેબર પદ્ધતિમાં શું લેવામાં આવે? ડાયનાઇટ્રોજનની ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે. ઉદ્દીપક તરીકે લોખંડનો ભૂકો લેવામાં આવે. દબાણ બેટા 200 થી 312 દબાણ લેવામાં આવે. તાપમાન 773 કેલ્વિન લેવામાં આવે. પ્રવર્ધકો તરીકે Al2O3 અને K2O નો ઉપયોગ કરવામાં આવે. કોનો બેટા? Al2O3 અને K2O નો પ્રવર્ત તરીકે ઉપયોગ કરવામાં આવે. એટલે આપણને એમોનિયા શું થશે બેટા? પ્રાપ્ત થશે. બોલો, આવડી ગઈ પહેલી બનાવટ. એટલે પહેલી બનાવટમાં આ તો આવડતું હતું, વધારાનું આપણે યાદી યાદ રાખવાનું છે. બરાબર ને? આ રિક્વાયરમેન્ટ બેટા યાદ રાખવાની છે. ડન, યાદ રહી જવી જોઈએ. ઓકે, ચલો હવે ચોપડીમાં આપી છે બનાવટ તરીકે. તો પહેલો બનાવવામાં આવશે બેટા ઓકે કોઈ પણ જોશી હસી લીધું નહીં? જોશી આ તાર જેવા હોય ને જોશી, બધાને હેરાન કરવા નીકળ્યા હોય ને તારે આ એવા લોકોને કરતું હતા. નહીં નીકળતી? સોસાયટીમાં કેસ આવ્યા પાછા ફરી બેટા? ના, એ પણ સારું છે બેટા, કારણ કે સેટેલાઇટમાં કેસની સંખ્યા વધતી જાય છે. હા, મને ખબર હોય તો. બરાબર. તો જો ધ્યાન આપો બેટા, તો અહીંયા કોઈ પણ કાર્બનિક પદાર્થને આપણે સડવા દઈએ બેટા. યાદ રાખો, કોઈ પણ કાર્બનિક પદાર્થને આપણે શું કરીએ બેટા? સડવા દઈએ તો એમાંથી કમ્પલસરી એમોનિયા વાયુ મળે. અહીંયા બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું, યુરિયા લીધો છે. અહીંયા શું લીધો છે બેટા? યુરિયા. બરાબર. તો જો યુરિયાની વાત કરીએ તો આપણને બધાને આવડે NH2CO NH2 એનું અણુસૂત્ર સૌથી ઈઝી છે બેટા. જો બે બાજુ NH2 વચ્ચે એમનો CO એટલે આગળ પાછળ મમ્મી પપ્પા વચ્ચે એમનો છોકરો CO. આપણે કેમ મહેસાણી ભાષામાં CO એટલે શું બેટા? છોકરો થાય. ખબર છે? આ કોનો CO સલ્યા એવું બોલે ને? નહીં બોલે ગામડામાં? આ કોનો CO? CO એટલે છોકરો. CO એટલે શું થાય? શીરો નહીં લેવો. હા, ને કા જોશી તો શીરો જ સંભળાતો એ તારા જેવા ને કે ડબ્બા તારા જેવો જતો હોય એમ જ કે ઊંધ કોનું જાય છે, અને પછી મારા જેવો જવાબ આવે પેલા રાવણ નું જાય છે. સાચી વાત છે. મેં કીધું તને એકલા જ ખબર, બેને નહીં ખબર પડી. એની એક પાછી મોટી હિસ્ટ્રી છે નહીં? બરાબર ને? સાચી વાત ને? ઓકે, ચાલો. ઓકે, છે ને? ગામના ડોહાઓ બધી એ જ ધંધો કરતા ચોગાનમાં બેઠા હોય, 4 ચોકા. તમે દેખો આખા ગામની પંચાયત ઠોકી. તારું નામ? પિન્ટુનું? તારા પપ્પાનું નામ? મેં પપ્પાને રાવળ કહે છે બધા. તમે સુનિલ કહો ને, સુનિલ તો કોઈ ના કે, પણ પરામાં જઈને પણ રાવળ છો જ તો બધા કહે ઓમના પપ્પાને રાવળ કહે છે. મેં એટલે ઊંટ કીધું, નિકનેમ છે ઓમના પપ્પાનું રાવળીઓ. બધા રાવળીઓ છે એટલે મેં કીધું ઊંટ કોનું જાય છે. ચલો માં દીકરાઓ, તો અહીંયા ધ્યાન આપો. એટલે મારે શું લેવાનું બેટા? તો અહીંયા સડવા દેવાનું છે. કોને બેટા? કાર્બનિક પદાર્થ. એમાં પણ કયો કાર્બનિક પદાર્થ લેવાનો છે બેટા? યુરિયા. યુરિયા ખબર છે ખાતર તરીકે વપરાય બેટા. જે લોકો ગામડામાં હશે કાં તો કંઈ ખબર હોય ખેતીવાડીની એને ખબર હોય બેટા. આપણા ખેતરમાં 2 ખાતર સૌથી વધારે વપરાય, એક યુરિયા અને એક DAP. કયું બેટા? યુરિયા અને DAP. હા, અત્યારે સૌથી વધારે શોર્ટેજ ચાલે છે. હા, વચ્ચે હમણાં તો લાઈનમાં ઉભા રહેવું પડતું હતું, ખાતર આવતું જ નહોતું એટલે ખેડૂતો આપણા લાઈનમાં ઉભા રહે. હા, ચલો યુરિયા એટલે યુરિયા લેવાનો.
આ યુરિયાને સડવા દેવાનું. જો બેટા યુરિયા સડે ત્યારે પહેલું એનું રૂપાંતર શામાં થાય? તો યાદ રાખવાનું બેટા, એમોનિયમ કાર્બોનેટમાં રૂપાંતર થાય. શામાં થાય બેટા? એમોનિયમ કાર્બોનેટમાં. અને આ એમોનિયમ કાર્બોનેટમાંથી આપણને શું મળશે બેટા? તો આપણને એમાંથી એમોનિયા મળશે. શું મળશે બેટા? એમોનિયા. કેવી રીતે? જો ધ્યાન આપો બેટા. ચલો, પહેલા આ પૃથ્વીના પેટાળમાં હોય એટલે કોની સાથે પ્રક્રિયા કરે બેટા? પાણી સાથે. કોની સાથે? પાણી. ચલો, એમાંથી મેં તમને કીધું ભાઈ એમોનિયમ કાર્બોનેટ બનશે. શું બનશે બેટા? એમોનિયમ. ભાઈ જો ફરીથી કીધું, આ ડાયરેક્ટ કદી પણ નિપજ ના મળે, એ પણ કહી દઉં છું. હા, ના મળે ડાયરેક્ટ કદી પણ. ભલે આપણે ચોપડી વાળા આપી, પહેલા આનું સૌ પ્રથમ રૂપાંતર થવું પડે બેટા. એમોનિયમ, યાદ રાખજો, એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં રૂપાંતર થાય બેટા. પણ આ બેટા કહેવાય ને મધ્યસ્થી નિપજ હોય એટલે ના લખીએ તો ચાલે. બરાબર. એટલે પહેલા બંને ભેગા કરીએ તો પહેલો શું મળે બેટા? એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એમાંથી આપણને મળે એમોનિયમ કાર્બોનેટ. અને એમોનિયમ કાર્બોનેટમાંથી આપણને પહેલો શું મળે બેટા? એમોનિયા મળશે, પાણી મળશે. અને બીજો શું મળશે બેટા? કાર્બન ડાયોક્સાઇડ. ડન બેટા? ડન. આ એની બનાવટ છે બેટા. એટલે આપણે યાદ રાખીશું કેવી રીતે મળશે. એટલે આ બધી યાદ રાખ, આ વધારાની પ્રોડક્ટ બને, પણ આ બંને એવી છે તરત આ બને ને એવું સીધું આમાં એનું રૂપાંતર થઈ જાય. જેવો બને એટલે એનું રૂપાંતર શામાં થઈ જાય બેટા? તરત એમોનિયમ કાર્બોનેટમાં થઈ જાય. એટલે આ પેલી કે અસ્થાયી નિપજ કહેવાય. કઈ બેટા? અસ્થાયી નિપજ. અને અસ્થાયી નિપજ કેટલી ઝડપી રૂપાંતર થાય આપણને ખબર પડે નહીં. એટલે ખબર પડી બેટા? તો ચલો, બીજી બનાવટ. પહેલી તો કઈ પદ્ધતિ બેટા? હેબર પદ્ધતિ. હેબર પદ્ધતિમાં શું યાદ રાખવાનું રિક્વાયરમેન્ટ? કે બેટા ઉદ્દીપક તરીકે કોણ વપરાય છે? લોખંડનો ભૂકો. દબાણ કેટલું બેટા? 200 થી 300 બાર દબાણ. તાપમાન કેટલું? 773 કેલ્વિન તાપમાન. પ્રવર્ધકો કયા લેવાના છે બેટા? Al2O3 અને K2. બીજી બનાવટ શામાં લેવાની? આ તો યુરિયા જસ્ટ એક્ઝામ્પલ છે, પણ મેન વાક્ય લખવું તો શું લાવશે? કોઈ પણ કાર્બનિક પદાર્થ સડવાથી. શું આવશે બેટા? કોઈ પણ કાર્બનિક પદાર્થ સડવાથી તેનું એમોનિયામાં રૂપાંતર થાય છે. એક્ઝામ્પલ તરીકે લેવાનું છે આપણે યુરિયા. શું લેવાનું છે બેટા? યુરિયા. યુરિયા એ કાર્બનિક પદાર્થ છે. અને ક્યાં સડે? તો પૃથ્વીના પેટાળમાં સડે. ક્યાં સડે બેટા? પૃથ્વી. એટલા માટે લોકો શું કરે? ખાતર શું કરે? યુરિયાનું ખાતર નાખે બેટા. એ ખાતર અંદર પછી ખાતર નાખ્યા પછી એના ઉપર શું વાળવામાં આવે? પાણી ઉમેરવામાં આવે. એટલે જો આ પાણી જેવું ઉમેરીશું એટલે પહેલું રૂપાંતર શામાં થશે? એમોનિયમ કાર્બોનેટ. એમાંથી શું મળશે? એમોનિયા. જે વનસ્પતિ માટે ફાયદાકારક છે. એની વૃદ્ધિ શું કરે બેટા? વધારે. એની વૃદ્ધિ શું કરે બેટા? વધારે. આ એટલા માટે એનો યુઝ થાય. બરાબર. એટલે આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ એમોનિયા ખાતર, યુરિયા ખાતર કેમ ખેતરમાં નાખવામાં આવે છે, એની કેવી પ્રોસેસ થશે. તો આ એની પ્રોસેસ છે. એટલે જો કોઈને ટ્વિસ્ટ કરી પ્રશ્ન પૂછવો હોય ને, અત્યારે જે નવી પેટર્ન આવી છે તો હું તો આવું પૂછું કે બેટા યુરિયા ખાતરને જમીનમાં ઉમેરવાથી એને કઈ પ્રકારની વૃદ્ધિ નિર્માણ થાય છે? તો આ એનો પર કોઈ બનાવટ, આ બનાવટ જ લખવાની છે પણ એને ટ્વિસ્ટ કરીને પૂછે કે એટલે આપણે બધા રમતા થઈ છીએ. બરાબર બેટા? કાં તો યુરિયા ખાતરની ક્રિયાવિધિ જણાવો. તો આ યુરિયા ખાતરની ક્રિયાવિધિ કહેવાય. બરાબર. એટલે આ રીતે પણ કોઈ પૂછી શકે બેટા, કોઈ સારો સાહેબ હોય તો. બરાબર. અને હવે તો બીજું તો નાનું છે કે બેટા જો નાના પાયે એનું ઉત્પાદન કરજો બેટા. આ તો એનું ઔદ્યોગિક ઉત્પાદન છે. હેબર પદ્ધતિ એનું ઔદ્યોગિક ઉત્પાદન છે. બરાબર. આ એનું કૃષિ ક્ષેત્ર ઉત્પાદન છે. કયા ક્ષેત્રે બેટા? કૃષિ ક્ષેત્રે. બરાબર. અને થર્ડ આવશે નાના ઉદ્યોગોમાં. તો ભાઈ નાના ઉદ્યોગોમાં આ રીતે મેળવવામાં આવતો નથી. કારણ નાના ઉદ્યોગોમાં શું હોય બેટા? કે નાના ઉદ્યોગોમાં તો ચીલા ચાલુ એમોનિયા મળી જાય તો પણ ચાલે, એમને કઈ ફરક ના પડે બેટા. બરાબર. પણ મોટા જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય એમાં પ્યોર એમોનિયા જોઈએ. એની માત્રા કેવી હોવી જોઈએ? વધારે મળવી જોઈએ. તો જો નાના ઉદ્યોગોમાં તો એને પહેલા કીધું છે તો પહેલા તો કાં તો કોસ્ટિક સોડા લઈ લેવાના, કાં તો કોસ્ટિક સોડા, કાં તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લઈ લેવાનું. શું લઈ લેવાનું બેટા? કાં તો કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા એટલે NaOH અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો મતલબ CaOH ટ્વાઇસ. કયું લઈ લેવાનું બેટા? CaOH ટ્વાઇસ. એની કોની સાથે પ્રક્રિયા કરવાની? તો કોઈ પણ એમોનિયાના ક્ષાર સાથે. કોઈ પણ એમોનિયાના ક્ષાર સાથે. કોઈ પણ એમોનિયાનો ક્ષાર. એટલે આપણે શું યાદ રાખવાનું મારા દીકરાઓ? જો કે બેટા કોઈ પણ એમોનિયાનો ક્ષાર લઈ લો બેટા. એમોનિયાનો ક્ષાર, એમોનિયાનો ક્ષાર લઈ લી. આ એમોનિયાની ક્ષારની કોઈ પણ બેઝ સાથે પ્રક્રિયા કરો બેઝિક માધ્યમમાં એટલે તમને કમ્પલસરી એમોનિયા મળે અને મળે. આ યાદ રાખવાની પદ્ધતિ. તો કોઈ પણ એમોનિયાનો ક્ષાર લઈ લો, એની બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરો એટલે આપણને કમ્પલસરી શું મળે બેટામાં દીકરાઓ? તમને એમોનિયા મળે અને મળે. જો એને એક્ઝામ્પલ તરીકે આપેલું છે બેટા કે એમોનિયાના ક્ષાર તરીકે લઈ લીધો બેટા એમોનિયમ ક્લોરાઇડ. એની હું માની લો કે NaOH સાથે પ્રક્રિયા કરું. ચલ આવડી જાય. શું થશે? તો જો પહેલા તો આ NaCl ને લઈ જાય.
એટલે હું શું લખી દઉં બેટા બોલો NaCl લખી દઉં માં દીકરાઓ કે ના લખી દઉં? ચલો આમાંથી કોણ છૂટું પડશે બેટા બોલો? NH3. તો આમાંથી દેખો NH3 છૂટો પડે બેટા. ચલ આમાંથી એક H વધ્યો, આ OH સાથે પ્રક્રિયા કરી એટલે શું મળી જાય બેટા બોલો? H2O મળી જાય કે ના મળી જાય? થાય. જો પહેલું આનું વિભાજન થાય, આનું વિભાજન થઈને શું મળે બેટા? જો એક તો પહેલો NH3 મળે, H મળે અને Cl મળે. એટલે NH3 પર કોઈ ચાર્જ નહીં, H+ અને Cl-. આમાંથી વિભાજન થશે એટલે શું આવશે બેટા? Na+ અને OH-. એટલે જો આપણો એમોનિયા અલગ થઈ ગયો. આ H+OH- સાથે પ્રક્રિયા કરી અને NaCl સાથે પ્રક્રિયા કરી. કોઈ પણ લઈ શકે. બોલો આવડી જાય કે ના આવડી જાય માં દીકરા? આવડ્યું? એટલે ચલો મને ખબર હોવી જોઈએ. તો ચલો આપણે બનાવટો આવડી ગઈ. 3 બનાવટો છે, વધારે નથી મને યાદ હોય ત્યાં સુધી, બસ 3 જ છે. બરાબર. તો ચલો આપણે દેખી લઈએ માં દીકરા. હા બોલ બેટા વેદાંશી. પહેલા તો તું હે ને બેટા આ જે બોલે છે એ કોઈ શાંતિથી સાંભળો બેટા, કારણ કે એનો અવાજ મારા સુધી પહોંચતો નથી. કોઈ સાંભળજે પછી એને રિપીટ કરશે. બોલ બેટા. ચલો ભાઈ, કોઈ જેને સંભળાયો મને કહેજે, પાસ કરજો બેટા. કોઈને સંભળાય નહીં બેટા? ફરી બોલ એટલે કોઈને સંભળાય બેટા. ભાઈ કોઈને સંભળાયો હજુ? એ દીપા ક્યાં ગઈ? દીપાને કદી કદાચ સંભળાય. દીપા સંભળાયું બેટા? અરે રે મારી દીકરા, એમની બાહ્યતમ કક્ષામાં બેટા 5 ઇલેક્ટ્રોન હોય. 5 ઇલેક્ટ્રોન માંથી એ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહે અને બાકીના 3 હાઇડ્રોજન એની સાથે સહસંયોજક બંધ બનાવે. બની ગયા બેટા NH3. શું કહે છે ભાઈ? દીપા શું કહે છે બેટા? શું થયું? શું થયું? NH4Cl કેવી રીતે બંધ બનાવે એમ કે છે? ભાઈ NH4Cl તો બેટા પહેલું NH3 નું રૂપાંતર બેટા H+ સ્વીકારે, H+ સ્વીકારે એનું NH4+ એમોનિયમ આયનમાં રૂપાંતર થાય અને Cl- એટલે આના વચ્ચે બેટા આયનીય બંધ બને. કયો બંધ બને બેટા? આયનીય બંધ. પહેલો એમોનિયા બેટા એ શું કરે? H+ સ્વીકારે, H+ સ્વીકારે એનું એમોનિયમ આયનમાં રૂપાંતર થાય અને એમોનિયમ આયન ઉપર +4, Cl ઉપર -4, બંને ઇલેક્ટ્રોનની આપલે દ્વારા કયો બંધ બનાવશે બેટા? આયનીય બંધ બનાવશે. આ હતું. હજુ બીજું કઈ હતું બેટા? કાકા તું બોલે છે મારા સુધી આવતું નહીં. પતી ગયો પ્રોબ્લેમ? હજુ બીજો હતો? ઓકે ચાલો બેટા ડન. તો જો બેટા માં દીકરાઓ અહીંયા 3 બનાવટો ભણ્યા. જો પેલી રીતે યાદ રાખવું હોય તો એમોનિયાની 3 બનાવટો થઈ માં દીકરાઓ, ધ્યાન આપીશું. એમોનિયાની 3 બનાવટો. કઈ 3 બનાવટો થઈ માં દીકરાઓ બોલો? પહેલી આપણે ભણ્યા તો બેટા યાદ રાખવા માટે બેટા હેબર પદ્ધતિ. કઈ આવશે બેટા? હેબર પદ્ધતિ. ચલો હેબર પદ્ધતિમાં આપણે શું કરીશું બેટા? ડાયનાઇટ્રોજન, ડાયહાઇડ્રોજન બરાબર. અહીંયા હું શોર્ટમાં લખી દઉં બેટા Fe બરાબર. પછી બેટા 200 થી 312 દબાણ લખી દઉં, 773 કેલ્વિન. પછી બેટા Al2O3 અને K2O એ શું વપરાશે બેટા? પ્રવર્ધકો. અને આપણને આપશે બેટા એમોનિયા. ડન. એ બેલેન્સ કરવા માટે અહીંયા 2 અને અહીંયા કેટલા આવશે બેટા? 3. આ પહેલી બનાવટ. બીજી બનાવટની આપણે વાત કરીએ તો બીજી વાત કરીએ બેટા કાર્બનિક જે કચરો છે કાં તો કાર્બનિક પદાર્થ છે સડવાથી બને. શું થવાથી બેટા?
કાર્બનિક પદાર્થ સડવાથી. એમાં આપણે એક્ઝામ્પલ લઈ લીધું બેટા માન દીકરાઓ, યુરિયા લઈ લીધું. કયો લીધું બેટા? યુરિયા. એની પાણી સાથે પ્રક્રિયા થઈ સૌપ્રથમ શું બનાવે? તો આપણે કીધું બેટા એમોનિયમ શું બનાવશે બેટા? કાર્બોનેટ. અને આ એમોનિયમ કાર્બોનેટમાંથી મને શું મળશે બેટા? એમોનિયા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. ડન. આને બેલેન્સ કરી દેવાનું કરવું હોય તો. બરાબર. ચલો પછી ત્રીજી બનાવટ હાલ ભણાવી તે બેટા શું લેવાનો? તો યાદ રાખવા માટે પહેલો કોઈ પણ એમોનિયાનો શું લઈ લેવાનો બેટા? બોલો. એમોનિયાનો ક્ષાર અને એની બેઝિક માધ્યમમાં શું કરવાની? પ્રક્રિયા. તો પણ મને એમોનિયા શું થાય માં દીકરાઓ? પ્રાપ્ત થાય. એમાં બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને કીધું કે NH4Cl લઈ લો, એની NaOH સાથે પ્રક્રિયા કરો તો પહેલો બનાવશે બેટા એમોનિયા બનાવશે, પછી પાણીનો અણુ બનાવશે અને બીજો કયો બનાવશે બેટા? NaCl બનાવશે. તો આ હતી 3 એની બનાવટોમાં દીકરા. ડન. યાદ આ રીતે રાખવું પડશે બેટા, બધું ભેગું ના થઈ જાય એટલા માટે દરેકના અલગ અલગ ટોપિક તમારે બનાવવા પડશે તો યાદ રહેશે, નહીં તો યાદ નહીં રહે માં દીકરા. ડન. ઓકે.